આ વિડીયોમાં લાભ પાંચમનું મુહૂર્ત અને પૂજા વિશે જાણીશું। કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ। આ તિથિ શરૂ થાય છે તારીખ 26 ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:48 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 27 ઓક્ટોબરના રોજ સવારે 6:04। ઉદયાતિથિ અનુસાર આ વર્ષે લાભ પાંચમ તારીખ 26 ઓક્ટોબર રવિવારના રોજ ઉજવવામાં આવશે। આ દિવસથી લોકો દિવાળી પછી ફરીથી પોતાના કાર્યો શરૂ કરે છે। આ દિવસ નવી દુકાન, નવો વ્યવસાય અથવા નવું કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ મનાય છે। આ દિવસે નવા હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ મનાય છે। નવા ખાતા શુભ લાભ અને સ્વસ્તિકના ચિહ્નોથી ખોલવામાં આવે છે। લાભ પાંચમની પૂજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ, સૌભાગ્ય, પરિવારમાં સુખ શાંતિ તથા મુશ્કેલીઓ દૂર થાય છે। હવે જોઈએ લાભ પાંચમની ટૂંકમાં પૂજા પદ્ધતિ। તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું, પછી ભગવાન શ્રી ગણેશ, શિવ પાર્વતી, લક્ષ્મીજી તથા સરસ્વતીજીની પૂજા કરવી। ગણેશજીને ચંદન, સિંદૂર, દૂર્વા અને ફૂલો અર્પણ કરવા તથા ભગવાન શિવને બિલીપત્ર, ધતુરાના ફૂલ અર્પણ કરવા। લક્ષ્મીજીને પૂજા કરીને તેમને ખીર અથવા હલવો ધરાવવો તથા સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવી। પૂજાનું શુભ મુહૂર્ત અને પેઢી ખોલવાનું શુભ મુહૂર્ત છે સવારે 6:41 થી 10:29 સુધી। આ ઉપરાંત ચલ, લાભ, અમૃત અને શુભ ચોઘડિયા અનુક્રમે સવારે 7:30 થી 12 વાગ્યા સુધી તથા 1:30 થી 3 વાગ્યા સુધી છે। સાંજે કે રાત્રે પૂજાના શુભ, અમૃત તથા ચલ ચોઘડિયા અનુક્રમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10:30 સુધીના છે। ઘણા લોકો આ દિવસે સોનું, ચાંદી વગેરે પણ ખરીદે છે, તો તેઓ પણ આ જ મુહૂર્તમાં ખરીદી કરી શકે છે। આગળના વિડીયોમાં લાભ પાંચમનું મહત્ત્વ અને પૂજા કઈ રીતે કરવી વગેરે માહિતી જોઈશું। તે જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।